સુગંધ જ એવી હોય છે ને કે પાડોશી પણ પૂછવા આવી જાય કે શું બનાવી નાખ્યું તમે, કે સુગંધ આટલી સરસ આવે છે. તો આ સુગંધ છે ને 5 થી 10 ઘર સુધી જતી હોય છે. એમાં આપણે છે ને ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરવાનો છે. વાનગી તો એટલી ટેસ્ટી છે ને કે સુગંધ આવે ને તેને પણ મોઢામાંથી લાળ ટપકી જાય. તો જુઓ, ગોળ છે. તો ખાસ કરીને જ્યારે તમે આ વાનગી બનાવો ને તો છે ને ગોળનો ખાસ કરીને ભૂકો કરી જ નાખવાનો છે. સેજે ગાંગડી ન રહેવી જોઈએ, અને જો ગાંગડી રહેશે ને તો પછી છે ને તે ઓગળશે નહીં. એટલે ખાસ ભાર આપું છું કે ગોળનો ભૂકો કરી લેજો. હવે આ ભૂકાને આપણે સાઈડમાં મૂકી દઈએ. પછી અમુક ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરશું. જો એમાં કાજુ છે, બદામ છે, પિસ્તા છે, આ બધાનો ઉપયોગ કરી શકાય. એટલે તમારી પાસે જે હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. અત્યારે ફક્ત જુઓ, મારી પાસે કાજુ છે એટલે હું કાજુનો જ ઉપયોગ કરી રહી છું. તેને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો, અથવા તો ખાયણી દસ્તાની મદદથી થોડુંક અધકચરું ખાંડી પણ શકો છો. હવે જુઓ, તેને સાઈડમાં રાખીને ઘઉંનો કરકરો લોટ આપણે તો ખાસ આ વાનગીમાં જાય છે. ઝીણો લોટ પણ ઉપયોગમાં થાય છે, પરંતુ ઓથેન્ટિક રેસીપી જોઈએ ને તો એનો ઉપયોગ થાય છે. ઘરની વાટકીથી પણ તમે માપ લઈ શકો છો. અહીં મેં મેઝરિંગ કપ લીધું છે એટલે તમને ખ્યાલ આવે. અને મેઝરિંગ કપ નથી તો ઘરની વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો. તો 2 કપ પ્રમાણે મેં ઘઉંનો કરકરો લોટનો ઉપયોગ કર્યો છે. અને આ રીતે આપણે એક બકડિયું હોય તેની અંદર ઉમેરી દેશું. અને ખાસ કરીને 1/4 કપ પ્રમાણે ચણાનો લોટ ઉમેરજો. એટલે છે ને આ વાનગી છે ને તે બહુ જ ટેસ્ટી બને છે. હવે અડધા કપ પ્રમાણે ઘી લઈ લેવાનું છે. મેં મેલ્ટ કરેલું લીધું છે. અને હવે જુઓ, બધું ઘી ન ઉમેરતા થોડુંક હું રાખું છું. એકવાર આપણે છે ને તેને હલાવી લેવાનું છે. તો જો ગેસની ફ્લેમ અત્યારે ચાલુ કરીને ધીમી રાખી દીધી છે. અને એકવાર હલાવી લઈએ બધું, અને પછી જ આપણે બાકીનું ઘી ઉમેરી દેશું. તો આ રીતે આપણે તેને થોડુંક એવું હલાવી લેવાનું છે, એટલે તમને અંદાજ આવે. હવે અહીં તો મેં જો ઘીનું માપ આપ્યું છે. તો આ ટિપ્સ કેવી થઈ ગઈ કે તમને ખબર નથી કે ઘીનું માપ કેટલું લેવું. તો આ રીતે હલાવી લેવાનું છે. અને પછી જુઓ, મેં તો બધું ઘી ઉમેરી દીધું છે, પરંતુ જ્યારે તમે હલાવો ને ત્યારે જો મિશ્રણ આ રીતે થોડુંક ઢીલું થવું જોઈએ. બસ એટલું ઘી આપણે ઉમેરવાનું છે. અને આ રીતે જ આપણે કોઈ પણ વાનગીનું માપ ન હોય અને તમે ટ્રાય મારો તો આપણને વાનગી આવડી જાય. 1 થી 2 વાર એવું થાય, પરંતુ આપણને વાનગી આવડી જાય. તો જો અત્યારે મિશ્રણ તમે જુઓ ને તો ઘણું બધું કઠણ છે, સેજે લૂઝ નથી. થોડો આપણો ચમચો ફરી શકે ને એટલું લૂઝ છે એમ. તો જેમ જેમ તે શેકાશે ને તેમ તે લૂઝ થતું જશે. અને સુગંધ તો મેં આગળ તમને કીધું કે આ સુગંધ છે ને તમે તેને દબાવી ન શકો. 5 થી 10 ઘર સુધી આવે. અને જો એક વાતનું એ પણ ધ્યાન રાખીએ કે તળિયા સુધી ચમચો ફરવો જોઈએ. જો તળિયે લોટ બેસી જાય તો વાનગીનો ટેસ્ટ છે તે બગડી જાય છે. તો આ રીતે ખાસ કરીને મારા મમ્મી પણ, અમને ખબર છે કે અમે નાના હતા ને ત્યારે એમ જ કહે વારે વારે કે તળિયે ચમચો ફેરજો બેટા, તળિયે બેસી ન જાય, તળિયે બેસી ન જાય. વારે વારે કીધા જ રાખે. એટલે મગજમાં એવું તો ફિટ થઈ ગયું છે. એટલે હું તમને પણ એ ટિપ્સ આપું છું મારા મમ્મીની કે તળિયે ખાસ ચમચો ફેરવો જોઈએ. જો લોટ બેસી જાય ને તો વાનગી બગડી જાય. તો આ રીતે તમે જુઓ ને તો લોટ છે ને હવે જો આસાનીથી ચમચા ઉપરથી પડી રહ્યો છે. પરંતુ હજી શું ભૂલ છે કે આપણો જે લોટ છે ને તેને આપણે થોડુંક લાલ બનાવવાનો છે. આ રીતે જ્યારે તમે લોટને એમ થાય કે શેકાઈ ગયો છે, પરંતુ તે શેકાયેલો નથી હોતો, કાચો ટેસ્ટ આવે છે. તો આપણે કમ્પલસરી તેને થોડોક લાલાશ પડતો કરવાનો છે. જો થોડું થોડું લાલ બદામી રંગ આવતો જાય છે. અને સુગંધ તો રોકી ન રોકાય, એટલી સરસ આવે છે ને કે મોઢામાં પાણી આવી જાય. તો જો આ રીતે ધીમે ધીમે જ આપણે ધીમા ગેસ પર શેકવાનું છે. જે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની. અને લોટ શેકાય છે ને ત્યાં સુધી મેં એક સાઈડમાં બીજી પ્રોસેસ પણ કરી લેવાની છે. તો આ છે ગુંદર. તો હીરાકણી ગુંદર કહી શકો, ખાવાનો ગુંદર કહી શકો, બાવળાનો ગુંદર કહી શકો તમે એને. અને જો હીરા જેવો દેખાય છે એટલે જ હીરાકણી કહેવાય. અને અહીં 1/4 કપ આપણે ગુંદરનો ઉપયોગ કર્યો છે. અને થોડોક મેં ઉમેરી દીધો એટલે 1/3 કપ જેટલો થઈ ગયો છે. મને ઓછો લાગ્યો ગ્રાઇન્ડ કરતી સમયે. અને જુઓ, ઝીણો એવો તેનો પાવડર કરી લેવાનો છે. અને આ પાવડર કરવાથી છે ને, જો અત્યારે આપણો લોટ પહેલાં તો શેકાઈ ગયો છે. અને આ રીતે એકદમ ખાડા ખાડા દેખાય છે એટલે એકદમ ખીલી ગયો છે, ફ્રોધી ફ્રોધી થઈ ગયો છે. અને ચમચા ઉપરથી આસાનીથી પડી જાય છે, એકદમ હળવો થઈ જાય છે. અને ત્યાર પછી આપણે જે ગુંદરનો પાવડર બનાવ્યો છે ને તે ઉમેરી દેવાનો. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. અને તેને જો આ રીતે ફૂલવી લેવાનું છે. તમે ગાંગડી પણ નાની નાની અત્યારે અહીં ઉમેરી શકો છો. અને જો ગાંગડી ઘણી વાર એમાં ભેજનું પ્રમાણ હોય ને તો ફૂલતી નથી, એટલે પાવડર બનાવી લ્યો ને તો સરખો એવો ફૂલી જાય છે. અને જો આ રીતે તમે જુઓ ને તો મિશ્રણ હતું ને આપણું જુઓ ફૂલેલું અને વધારે પ્રમાણમાં થઈ ગયેલું દેખાય છે. એટલે આ રીતે અવાજ પણ આવે છે ગુંદર ફૂલવાનો. અને જ્યારે મિશ્રણ જાજુ થઈ જાય ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે ગુંદર ફૂલી ગયો છે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ તો ધીમી જ છે. અને
ગોળનો જે ભૂકો કર્યો છે 1 કપ જેટલો લેવાનો છે. તો 1 કપ ગોળનો ભૂકો સાથે અહીં 1/3 કપ પ્રમાણે ટોપરાનું મેં તૈયાર છીણ જ લીધું છે. તમે ઘરનોમાં જે ટોપરાના આપણે વાટકા આવે ને કોપરાના એનું છીણ પણ લઈ શકો છો. અને 1/4 કપ પ્રમાણે આપણે જે કાજુનો ભૂકો કર્યો હતો તે ઉમેરી દઈએ. અને બદામ પણ તમે ઉમેરી શકો. મારી પાસે બદામ નથી એટલે મેં નથી ઉમેરી. બદામનો ટેસ્ટ તો અહીં બહુ સરસ લાગે પણ મારી પાસે છે નહીં એટલે મેં નથી ઉમેરી. હવે જ્યારે આ બધું મિક્સ થઈ જાય ને એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દો. સહેજે વાર નથી લગાવવાની. જો આપણે ઘણીવાર ગોળ ઉમેરીએ ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરવાની તરત જ આમ ઉતાવળ કરી દઈએ છીએ. એનું કારણ છે કે ગોળની કાચો ટેસ્ટની સ્મેલ રહી જાય છે. હવે થોડુંક મને ઘી ઓછું લાગે છે એટલે 2 ટેબલસ્પૂન જેટલું મેં ઉમેરી દીધું છે. અને વધારે થોડુંક તમને લચપચતું ગમે તો 3 થી 4 ચમચી પણ ઉમેરી શકો છો. અને ઘી હોય તો આપણે સારું લાગે ટેસ્ટ, એમ કે ઘીથી જ આ વાનગીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. હવે છે ને એક થોડીક મોટી પ્લેટ લઈ લેવાની અને મેં નાની એવી ત્રાસ લીધી છે. તો ઘણાને તો ખબર પડી જ ગઈ હશે, જે મારી જેને ભાવે છે ને એમને તો પહેલેથી જ ખબર પડી ગઈ હોય. તો આ છે સુખડી આપણી ગુજરાતી. બોલો, મેં આગળ કીધું એવી રીતે કે 5 ઘરે ખબર પડે કે ન પડે કે આ સુખડી છે એમ. તો હવે જુઓ, તેની ઉપર મેં ખસખસના બી અને કાજુના ટુકડા ઉમેરી દીધા છે. બહુ જ મસ્ત તેનાથી દેખાવ પણ આવે છે અને ખસખસ છે ને પ્રમાણમાં ઠંડા છે. તો તેને ઉમેરો તો છે ને તમને ઊંઘ પણ સરસ આવે છે અને એક સરસ એવું ઇમ્યુનિટી બૂસ્ટનું પણ કામ કરે છે ખસખસ. હવે થોડીક ઠંડી થવા દેવાની અને ત્યાર પછી જ આપણે તેમાં કટ આપવાના. ઘણીવાર એવું થાય કે ઉતાવળે એકદમ ગરમ ગરમમાં કટ આપો ને તો ભેગા થઈ જાય, કટ એકદમ દબાઈ જાય છે. તો થોડુંક એવું નોર્મલી સતપ ગરમ હોય ને ત્યારે કટ આપી દેવાનું. એકદમ ઠંડુ પણ નહીં કરવાનું, નહીંતર કટ નહીં પડે. તો જુઓ, એકદમ મસ્ત તમને પણ મોઢામાં પાણી આવી ગયું હોય ને તો આ ઠંડકવાળા વાતાવરણમાં તમે પણ બનાવી લેજો. મને તો એટલી ભાવે છે ને. અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ તો ખાસ મને કહેજો, એટલે મને ખબર પડે કે મારી સુખડીની સુગંધ તમારા સુધી પહોંચી ગઈ છે. તો ટ્રાય કરજો અને શેર કરી દેજો. આવજો.